હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપના મનપસંદ ચેનલ પર, જ્યાં તમને મળે છે જીવનના દરેક પાસાને વધુ સરસ બનાવવાની અમૂલ્ય ટિપ્સ। આજે આપણે વાત કરીશું કે કેવી રીતે વધુ રસપ્રદ વ્યક્તિ બની શકાય। જો તમે તમારા જીવનમાં કંઈક ખાસ અને યાદગાર બનવા માંગો છો, તો આ વિડિયો ચોક્કસપણે તમારા માટે છે। વિડિયો શરૂ થાય તે પહેલા અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ બેલ આઇકોન દબાવજો, જેથી દરેક નવી અપડેટ તમારી પાસે પહોંચે। ચાલો હવે વિડિયોની શરૂઆત કરીએ અને સમજીએ કે રસપ્રદ વ્યક્તિ બનવું શા માટે મહત્વપૂર્ણ છે। રસપ્રદ વ્યક્તિ એ જીવનમાં તે વ્યક્તિ છે જેની સાથે લોકો સમય પસાર કરવો પસંદ કરે છે। આવી વ્યક્તિઓ જીવનમાં નવી ઉર્જા લાવે છે અને દરેકને પ્રેરિત કરે છે। શું તમે ઈચ્છો છો કે લોકો તમારી સાથે વાતચીત કરવા માટે આતુર રહે? તો આગળના પોઈન્ટ્સ તમારી મદદ કરશે। પ્રથમ પોઈન્ટ છે તમારા જીવનમાં નવી વસ્તુઓ શીખવાને સ્થાન આપો। નવી ભાષા શીખો, કોઈ નવી આદત શરૂ કરો અથવા કંઈક એવું અજમાવો જે તમે પહેલા કદી કર્યું ન હોય। નવાઈ ભર્યું જીવન જીવીને તમે તમારા વિષયોની શ્રેણી વધારી શકો છો અને લોકોને નવી નવી વાતો કહી શકો છો। બીજું પોઈન્ટ છે ધ્યાનપૂર્વક સાંભળવું। રસપ્રદ વ્યક્તિઓ માત્ર બોલતી નથી, પણ અન્ય લોકો શું કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળે છે। જ્યારે તમે બીજા લોકોની વાત સાંભળો છો, ત્યારે તમારામાં તેમનો આત્મવિશ્વાસ વધે છે અને તમે તેમની સાથે વધુ સારી રીતે જોડાઈ શકો છો। ત્રીજું પોઈન્ટ છે હાસ્ય વિનોદ તમારી વ્યક્તિત્વનો એક ભાગ બનાવો। હાસ્ય એ લોકોના દિલ જીતી લેવાનું એક શક્તિશાળી સાધન છે। તમારી વાતચીતમાં નાની મોટી મજાક ઉમેરી શકો છો, જે વાતાવરણને હળવું બનાવે છે અને લોકો તમારી સાથે ખુશ અનુભવ કરે છે। ચોથી ટીપ છે સકારાત્મક ઉર્જાવાળી વ્યક્તિ બનવું। લોકો નકારાત્મક લોકોને તારી લે છે। જો તમે આનંદિત અને સકારાત્મક રહો, તો લોકો આપમેળે તમારી તરફ આકર્ષિત થશે। જીવનમાં હરીફાઈનો અભિગમ રાખો, પણ સાથે સાથે ધીરજ અને શાંતિ રાખવી પણ શીખો। પાંચમી ટીપ છે તમારું પોતાનો અવકાશ બનાવો। રસપ્રદ વ્યક્તિઓએ તેમની આગવી ઓળખ હોય છે। તમે જે છો તેવા રહો। નકલ કરવાને બદલે તમારું મૂળ સ્વીકારો અને તેને વધુ મજબૂત બનાવો। છઠ્ઠી ટીપ છે કથાઓ કહેવાની કળા વિકસિત કરો। લોકો હંમેશા સારી કથાઓ સાંભળવા ઉત્સુક રહે છે। તમારી જિંદગીના અનુભવોને રસપ્રદ રીતે રજૂ કરવાનું શીખો। આ કળા તમને ખાસ બનાવે છે। સાતમી ટીપ છે પુસ્તકોના ચાહક બની જાઓ। રસપ્રદ વ્યક્તિઓ હંમેશા જ્ઞાનની તલાશમાં હોય છે। વિવિધ વિષયોના પુસ્તકો વાંચવાથી તમારું વિહાર વિસ્તારશે અને તમે વિવિધ વિષયો પર વાતચીત કરવા લાયક બનશો। આઠમી ટીપ છે તમારા જીવનમાં નવો દ્રષ્ટિકોણ લાવો। જે વસ્તુઓને લોકો સામાન્ય માને છે, તેને અલગ દ્રષ્ટિકોણથી જોવાનું શીખો। અણધાર્યા વિચારોથી તમે લોકોમાં કૌતૂહલ જગાવી શકો છો। નવમી ટીપ છે લોકોને પ્રેરણા આપો। જ્યારે તમે અન્ય લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બને છે, ત્યારે લોકો તમારી સાથે જોડાવા ઈચ્છે છે। તમારા શબ્દો અને કાર્યો દ્વારા લોકોમાં ઉત્સાહ અને હિંમત ભરો। દસમી ટીપ છે તમારી સંજોગોને માણો। જ્યારે તમે બધું હળવાશથી માણો છો, ત્યારે તમે અનોખી છાપ છોડી શકો છો। પોતાને અને અન્ય લોકોને મજાકમાં લેના શીખો, જેનાથી લોકો વધુ આરામદાયક અનુભવ કરશે। વિડિયોના અંતે હું કહું છું કે દરેક વ્યક્તિ અનોખી છે। તમારામાં રસપ્રદ વ્યક્તિ બનવાની શક્તિ છે। આ ટિપ્સને તમારા જીવનમાં અમલમાં મૂકીને તમે તમારી વ્યક્તિત્વતા નવી ઊંચાઈએ લઈ જઈ શકો છો। જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય, તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। અને હા, તમારા મિત્રો સાથે પણ આ વિડિયો શેર કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે। ત્યાં સુધી આપને શુભેચ્છાઓ।